ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 32 રવિવાર. અલગજી કહે છે કે હે નિરંજન, 12 માસના પ્રારબ્ધ યોગને વિતાવી સંગ્રહણી તો ચાલ્યો. શરીરમાં નવચેતન શક્તિ, દેહની ક્રાંતિ દિવ્ય બનતા જ તેમણે ખેચરી મુદ્રાનો અભ્યાસ સિદ્ધ કર્યો. એ ખેચરી મુદ્રાની યોગ સિદ્ધિથી શાસ્ત્રી બુવા સર્વગુણ સંપન્ન થયા, સર્વજ્ઞ બન્યા અને લોકો પર અગણિત અકલ્પિત ઉપકાર કરવા લાગ્યા. તેમની પાસે તો હવે મોટા મોટા સંતો, મહંતો, મુનિઓ, જ્ઞાનીઓ, શાસ્ત્રીઓ, પંડિતો અને બ્રહ્મજ્ઞાનીઓ દર્શને આવવા લાગ્યા. શાસ્ત્રી બુઆ પણ સૌના ઉપર કાયમ પ્રેમ રાખતા. સાચા સંતો સિદ્ધોની ઓળખ કરવી હોય તો જે સહન કરે તે જ સંત, જે શાંતિ પમાડે તે સંત અને પરસ્પર દેવદ્રષ્ટિ રાખી સૌ પર માત્ર આત્મભાવથી પ્રેમનું પીરસણ પીરસે તે સંત. શ્રી વાસુદેવજી ઉંમરમાં નાના હોવા છતાંય વયોવૃદ્ધ સંતો તેમની પાસે આવતા. સાચા સંત સિદ્ધો અવધૂતો પરમહંસોને ઉંમર, નાતી, જાતિ, નરનારીમાં કોઈ ભેદ દેખાતો નથી અને જે આમાં ભેદ જુએ છે તે સાચા સાધુ સંત હોતા નથી. માટે જ મુનિફઈએ ભગવાન ગુરુ મહારાજ શ્રીની આરતીમાં ગાયું છે કે દ્વૈત નિકંદન કાઢી અદ્વૈતે રમતા જયદેવ જયદેવ. શ્રી વાસુદેવનું સદા હસમુખો ચહેરો, મિતભાષી, જ્ઞાની હોવા છતાંય સરળતા, બધું જ જાણતા હોવા છતાંય પોતાની મોટાઈ જણાઈ ન જાય તે માટે અમુક સમયે અમુક પાસે મૂક થઈ જતા. તેમનો પ્રેમભર્યો સ્વભાવ સૌ કોઈને આકર્ષતો હતો. આપણા શાસ્ત્રી બુઆ પાસે એવા એક ખૂબ જ વયોવૃદ્ધ મહાજ્ઞાની તપસ્વી આચરેકર બુઆ વારંવાર મળવા આવતા. વિચારો કે આવા સિદ્ધ સંતો પણ તેમનાથી નાની ઉંમરના સંત સાધક પાસે એવું તો શું હશે કે એમને ન મળે તો ચેન પડતું નહીં હોય. ના ઉમ્ર કી સીમા હો, ના કર્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન. સહ્યાદ્રીના ઘાટ ઉપર આજરે નામના ગામ પાસે રામતીર્થ નામના સ્થળે આ તપસ્વી જટાધારી જોગી આચરેકર બુઆ રહેતા હતા. તે જાતે ગોંડી બ્રાહ્મણ હતા. તે મારુતિના પરમ ઉપાસક હતા. તેમની ઉપાસનાથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેમને વચન સિદ્ધિનું વરદાન આપ્યું હતું અને તેમને પ્રેમપૂર્વક કહ્યું હતું કે તારે ક્યારેય કંઈ પણ જરૂર પડે તો મારું ધ્યાન કરજે. આમ વચન આપીને હનુમાનજી ગુપ્ત થયા હતા. જ્યારે આ બુઆ પોતાના હૃદયમાં મારુતિનું ધ્યાન ધરતા ત્યારે તે દેહભાન ભૂલીને તે હનુમાનરૂપ બની જતા અને તે સમયે શેર બેશેર સિંદૂર ખાઈ જતા, તેલ પાણીની માફક પી જતા, પોતાની જોડીમાંથી ઈચ્છા પ્રમાણે વસ્તુ કાઢી લોકોને આપતા અને પોતાના મોઢેથી જે બોલ બોલતા તે બધા જ બોલ સાચા પડતા. તેમની ઉંમર કેટલી તે કોઈ કળી શકતું ન હતું. જે કોઈ લોકો 100 વર્ષ ઉપરના હતા, જેમણે તે સાધુને પહેલાં જોયા હતા, તે કેટલાક કહેતા આ બુઆ તો તે વખતે જેવા દેખાતા હતા તેવા જ હમણાં દેખાય છે. તેમની દેહક્રાંતિ તેવી ને તેવી જ છે. શાસ્ત્રી બુઆ ઉપર તેમને પ્રેમ હોવાથી તે તેમને મળવા આવતા. તેમની ઉંમરનો પાર નહીં.
અને ક્યાં આપણા વયમાં ઘણા જ નાના શાસ્ત્રી બુવા. એકવાર આચરેકર બુવા નજીકના પાડગાંવ જઈ ચઢ્યા. ત્યાં શ્રી દત્ત મંદિરમાં જઈ ત્યાંની અવ્યવસ્થા અને શ્રી દત્તની મૂર્તિની દુર્દશા જોઈને બધા ગામવાળાને બોલાવીને કહ્યું કે દેવની મૂર્તિની આવી અવ્યવસ્થા રાખવી તે તમારા માટે સારી વાત નથી. જે ગામમાં પુરાતન દેવાલયો હોય તે ગામ લોકોએ તેની બરાબર વ્યવસ્થા રાખવી જોઈએ. અને જો તે દેવના મંદિર અને દેવનું ધ્યાન ન રાખે તો ગામની દુર્દશા થાય છે. આ અનુભવની વાત છે. માટે જ આપણા ગામના ઘરના દેવસ્થાનો અતિ સુંદર અને ઠાકોરને રહેવું ગમે તેવા મનમોહક રાખવા જોઈએ. દેહને તે દેવને, તો જ ઠાકોર રાજી રહીને આપણને પણ સદાકાળ સર્વત્ર રાજી રાખે. હોય પુરાતન મંદિરો જે ગામે જન ત્યાંય રાખે વ્યવસ્થા જો નહીં નક્કી દુર્દશા થાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 110 દોહરો 67. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.